लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम् हृदयारविन्दे भवमो भवानी सहितं नमामि। जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्। जम्बा नरयूतमोख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम
जाई शंभुपद बंदन कीना सन्मुख शंकर आसन दीना। જ્યારે માતા સતી ને ખબર પડી જગતપતિ જાગ્યા છે, અહીંયા તુલસીદાસજી મહારાજે કેટલું સુંદર વાક્ય લખ્યું છે કે આપણે એક એક શબ્દને ઉપર અગર વિચાર કરવા જઈએ, કેમ કે જબ જીવ સેવતે છૂટો થાય છે પછી તો લખનારા પર એને છૂટો કરી જાય છે. આજ માતા સતી સેવતે છૂટી છે, કેમ કે અહીંયા માતા સતીનો ત્યાગ થયેલો છે. એટલે તુલસીદાસજી મહારાજ બહુ સુંદર શબ્દો મેં લખ્યા છે. જાને સતી જગતપતિ જાને. અહીંયા ભવાનીના પતિ નથી લખ્યા, પાર્વતીના પતિ નથી લખ્યા, સતીના પતિ નથી લખ્યા, જગતપતિ કીધું છે. કેમ કે મહાદેવજીએ અહીંયા ત્યાગ કરેલો છે એટલે જગતના પતિ થઈ ગયા. અને જ્યારે માતા સતી મહાદેવજીને પાસે ગઈ, વંદન કર્યા, પ્રણામ કર્યા, પછી મહાદેવજીએ સન્મુખ આસન આપ્યા છે, વામ અંગ નથી બેસાડ્યું. કેમ કે ગ્રસ્ત જીવનથી ત્યાગ કરેલો જ છે પ્રભુએ. સન્મુખ શંકર આસન દીના. સામે સન્મુખ એટલે સામે. હવે થયો એવું કે માતા સતીને ખબર હતી મારો ત્યાગ થઈ ગયો છે, ભોળા ભગવાન સમાધિમાં રહી ગયા છે, સમયસર ખાવું નહીં, સમયસર કઈ જલ આહાર કરવું નહીં, એટલે એના શરીર ચિંતામાં દુર્બળ થવા મળ્યા છે. અને જ્યારે ભગવાન શંકરની સમાધિ ખુલી, એને જોયા કે સતીના શરીર દુર્બળ થઈ ગયા છે. એટલે મહાદેવજી ત્યાં જે સતીને ગમે એવી સારી સારી હરિકથાઓ કહેવા મળ્યા છે કે એના જે દુઃખ છે એ દુઃખ થોડો ઓછો થાય. લગે કહેન હરિકથા રસાલા. કે માતા સતીને થોડોક રસ પડે તો એનો થોડો દુઃખ ઓછો થાય. પણ અહીંયા યાજ્ઞવલ્ક મુનિજી ભરદ્વાજ મુનિજીને કહી રહ્યા છે કે માતા સતી હરિકથાઓ સાંભળી રહી છે, પણ એના ચિત્ત એક જગ્યાએ નથી. કેમ કે એ સમયે આકાશ માર્ગથી દેવતાઓના વિમાન જતા હતા અને હરિકથામાં તે માતા સતીનું ધ્યાન વિમાન તરફ ગયા. આપણે દરેક કથામાં કહીએ છીએ કે પહેલા અત્યારની જે નવી રૂઢી છે એને તો ખબર પડી ગઈ છે, ધીમે ધીમે વળી ગયા છે. પણ આપણે જ્યારે પહેલા ભાગવત કથાઓ કરતા તો આપણી જે સમાજ હતી કથામાં બેઠા બેઠા વિચાર કરતી કે જેવી રીતે કથા સમાપન થાય પછી દેવતાઓ વિમાન લઈને આવે અને એ વિમાનમાં બધે દેવલોક વહી જાય છે. પણ મારા બાપ, તમે કથાની અંદર બેઠા છો, દેવલોકની આશા મૂકી દો. કેમ કે એ વિમાન આવશે, ક્યારે આવશે, ત્યારે જ્યારે આવશે ને ત્યારે એ વિમાનને જોવા માટે તમે હાજર નહીં રહો.
અને તમારા છોકરાઓ પોતે લખાવી દે કે મારા બાપા દેવ થઈ ગયા, અને પછી આખો સમાજ ભેગા થઈને તમને દેવ લોકમાં લઈ જશે. દેવલોક એટલે મારા શંકર ભગવાનના જે નિવાસ સ્થાન જેને કહેવાય શમશાન. આખો સમાજ તમને એ દેવલોકમાં લઈ જઈને મૂકી આવશે. એટલે તમે દેવ થવાની આશા તો મૂકી જ દો. બસ જેટલું થાય એટલું આપણે હરિ ચરણ में अनुराग उत्पन्न કરો, એનાથી બધું પ્રાપ્ત થશે. અહીંયા માતા સતી વિમાનોને જોઈ રહી છે અને પૂછી રહી છે કે ભગવાન એવો કયો મોટો પ્રસંગ થઈ રહ્યો છે કે આખા દેવતાઓ સજી ધજીને વિમાનો લઈને જઈ રહ્યા છે. મહાદેવજી સત્ય કહેતા નથી, હરી કથા में ધ્યાન વાળવાની કોશિશ કરી રહ્યા છે, પણ સતીજી માન્યાને બાર પૂછ્યા છે. અને બાર પૂછ્યા બાદ મહાદેવજીએ કહેવું પડ્યું કે હે દેવી, તમારા પિતા દક્ષ કુમારે યજ્ઞ કર્યા છે. કેમ કે બ્રહ્માજીએ એને પ્રજાપતિની ઉપાધિ આપી છે, એટલે એ યજ્ઞ કરી રહ્યા છે. અને મારે જોડો થોડોક તારા પિતાના મન મોટાવ છે, એટલે મને તો આમંત્રણ નથી આપ્યા કે મારો અપમાન કરવા માટે મને આમંત્રણ નથી આપ્યા. અને મારી પત્ની તમે છો એટલે તમને પણ આમંત્રણ નથી આપ્યા. हमरे वयर तो महु बिसराई કે હે દેવી, મારે લીધે તમને પણ બિસરાવી દીધું છે. પણ શાસ્ત્ર નીતિ એમ કહે છે દેવી કે મિત્ર, પ્રભુ, પિતૃ અને ગુરુ આ લોકોને ઘરે તમે બિના આમંત્રણે જઈ શકો છો ખરા. ત્યાં આમંત્રણની જરૂર નથી. ક્યાં કે એક તો મિત્રને ત્યાં જઈ શકો છો, એક કઈ સત્કાર્ય થઈ રહ્યા હોય, ભાગવત કથાઓ થઈ રહી હોય, ભગવાનના મંદિર હોય, ત્યાં પણ બિના આમંત્રણે જઈ શકો છો. બીજું કે માતા પિતાને ઘરે પણ તમે બિના આમંત્રણે જઈ શકો છો. ત્રીજું કે એક ગુરુને ત્યાં તમે બિના આમંત્રણે જઈ શકો છો. એટલે આ ચાર સ્થાન આપણે માટે છે. પણ દેવી, અગર આ ચાર જગ્યાએ જાય તે આપણે જાય તે કોકને નુકસાન થતો હોય, કોક રાજી નો થતો હોય, તો આ ચાર જગ્યાએ આપણે મૂકી દેવી પડે. એટલે મારે લીધે તમે બિસરી નાખ્યા છે. મહાદેવજી જોડે દક્ષ પ્રજાપતિએ બેર ભાવ રાખ્યા, એની પત્ની જોડે પણ બેર ભાવ રાખ્યા છે. જદપી મેત્ર પ્રભુ પેત્ર ગૃહ ગેહા જાય બેનુ બોલે ન સંદેહ તદપી વિરોધ मान जहे कोई ता गए कल्याण न होई. કહે દેવી, આપણે જાય તે કોઈ વિરોધ કરતા હોય તો ત્યાં જાય તે આપણો કલ્યાણ નથી. પણ ઓલી કહાવત છે, મેં સવારના પોરમાં પણ કીધું હતું કે ઘરવાળી જ્યારે જીદે અડે ને કે પાણીપુરી ખાવી છે
એટલે તમે ભલે બ્રહ્માંડને એને આગળ લઈને મૂકી દો તોય સાંજે ચોપાડે તો લઈ જવી જ પડે.